તમારા ઈષ્ટ ગમે વાલો કરો, તમે ભલે ગમે ભગવાન વાલો કરો, કૃષ્ણને વાલો કરો તો મોહ મૂકવો પડે. કૃષ્ણને જો વાલો કરો, કૃષ્ણની જો માળા કરવી હોય તો મોહ મૂકવો પડે તો એ તમને વાલો થઈ શકે. બાકી મોહ રાખીને એ વાલો થઈ શકે એવો છે, કારણ કે પ્રેમનું જ રૂપ છે, એમાં મોહ સમાઈ શકતો. કૃષ્ણની માળા કરવી હોય તો મોહ આગો કરવો પડે. રામની માળા કરવી હોય તો મર્યાદાથી રહેવું. રામદેવજીની માળા કરવી હોય તો ઘરવાળાને આપણી જેવા મિત્ર ભાવે માનવા, એકતાથી રહેવું. એકતાથી રહેવું પડે. રામદેવજીની માળા કરવી હોય તો રામની માળા મર્યાદાથી, કૃષ્ણની માળા કરવી તો પ્રેમથી, રામદેવજીની માળા કરવી તો એકતાથી. મર્યાદામાં હજી ન સમજતા હો તો સત સાતમા મંત્રનું કેટલામું પદ છે? 5મું પદ. સતબીજ. બીજ ધર્મની રહેણી પાડો તો રામ ભગવાનની મર્યાદાની સતની માળા કરવાના અધિકારી બનો. વશિષ્ઠ જેવા ગુરુજી જોતા હોય તો રામ જેવા શિષ્ય બનવું પડે. રામ જેવા શિષ્ય બનવું હોય તો આટલી હદે મર્યાદાનું પાલન કરવું પડે. સત, પ્રેમ અને એકતા, આ ત્રણેય દેવતાઓ. હનુમાનજીની માળા કરવી હોય તો સંયમનું ઘર પકડવું પડે. એને વાલા ત્યારે લાગો, એના જેવા થાવ ત્યારે. એને વાલા તમે ત્યારે લાગો. સત્યનારાયણ ભગવાનની પૂજાનો પ્રસાદ હાથમાં હોય, પૂજાનો પ્રસાદ, સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ તમને હાથમાં આપે તો બીજા હાથમાં માણેકચંદ, તમાકુ, બીડી, દારૂ, આ બે કેવી રીતે ભળે મને કયો? એક બાજુ આનો પ્રસાદ ને એક બાજુ આ બેયને ભેળા કેવી રીતે રાખવા? તમે બેયને ભેગા કરી શકો, પણ એ બેયનું પરિણામ લઈ શકો. આનું પરિણામ આવું આવે, આનું પરિણામ આવું આવે. બરોબર? બેયને તમે ભેળા કરી શકો. બેયને એક બાજુ આ લઈ શકો ને એક બાજુ આ લઈ શકો. એક જણો, અમે કેવે ગામ કથામાં ગયા હતા, ગુનેરી ધામ, તો એ લાઈટ ગઈ હતી, એક જણો જમતો હતો બીડી પીતો, બે કરતો હતો. લાઈટ ગઈ એટલે એમાં પકડાઈ ગયો. ઓલો હાથમાં હતો ઈંગારો હાથમાં હતો તો દેખાણો. લાઈટ ગઈ એટલે અંધારું થઈ ગયું, એટલે જમતો હતો બીડી પીતો હતો, બે કામ કરતો. હવે પાછો માણસની ડાયરીમાં નું નામ લખાવાય તો કેવી રીતે હાલે? માણસની ડાયરીમાં એ નામ ન લખાય. બે કામ માણસ ન કરી શકે. આ ખતરનાક કામ. બે બીડી પીએ અને જમતોય જાય. એમ તમે અહીંયા સત્સંગમાં ઘેરે ગારું બોલો, માણસની ડાયરીમાં નામ ન હાલે. તમારા મનને એમ કે આપણા વખાણ કરે છે. આયા અને ઘેરે બે નો હાલે. તમે બેનો યાદ રાખો, બરોબર? તમને મેં હમણાં જોયા, હમણાં મેં ખબર પડી ને, બે જણા એકલા સંડાસની ઓલી મ્યુનિસિપાલિટીની સંડાસની ઊંચી ચણેલી ટાંકી, એની માથે બે જણા બેઠા, પતિ પત્ની. હમણાં જોયા મેં વડોદરામાં. આ લોકો ફ્રૂટ લેવા ગયા ને સંત બાપુ, તે સંડાસની ટાંકી ઉપર આમ હોય ને, સંડાસની ટાંકી આમ ઊંચી ને માથે ઢાંકણો, શહેરમાં ઊંચી, આપણે રોડ બરોબર હોય, આમ સાઈડમાં ઊંચી ટાંકી હતી. એટલે એની માથે ઢાંકણા ને એ ઢાંકેલું હતું ને એ બે માણા બેઠા હતા. એટલે મારી ગાડી ત્યાં જ ઊભી હતી. એટલે મને એમ છું કે હું વાતો કરતો હું કે બે માણા એકલા બેહે તો એકલા સારી વાતો ન કરી શકે.
સારી એટલે ભગવાન ઈશ્વર પરમાત્માના ઐશ્વર્યની શુદ્ધ અને પવિત્ર રહેણીની વાતો પતિ પત્ની એકલા બેહે ન કરી શકે. એટલે ઈ બે જણા બેઠા બેઠા વાતું કરતા હતા. પછી વાતોનો સાર એવો હતો કે હું જે તમને કહું છું ને કે ઈ એકલા બેસીને નિંદા જ કરતા હતા. એને કોઈ લાગતા વળગતા નહીં. બે જણા નિંદા બેઠા બેઠા કરતા હતા અને બે આમ હસતા હતા ને રાજી રાજી થતા હતા એ વાતું કરવામાં. એટલે મને નવો પોઈન્ટ મળ્યો. મેં કહું આ એકલા બેસે તો પોતે એકબીજાના શરીરના વિકારો એકાંતમાં એકલા બેસે એટલે વિકારો તરફ ખેંચાય અને વાતો કરે તો બીજાઓની નિંદાઓને બીજાઓની જેવી તેવી હલકી આવી વાતો. એમાં એકલા બેસીને કોઈ સાર તત્વ વાળી વાતો કરી શકે. ગુરુમુખીમાં જેનું નામ હોય એને આ જીવન જીવવું હોય તો માણસની ડાયરીમાંથી નામ કાઢી નાખો. માણસની ડાયરીમાં નામ એનું હોય જ નહીં. જનાવરની ડાયરીમાં હોય. પરદેશમાં નથી મીંદડા ને મીંદડીયું, કૂતરા ને કૂતરીયું. આ બે જ જનાવર. પરદેશમાં આમાં મારી પેલા બે જણા આવ્યા એ જોઈ ગયા. કૂતરા ને કૂતરીયું, મીંદડા ને મીંદડીયું. પરદેશમાં આ જનાવરની જેમ જ માણસ રહે. તમે તમારે ગમે ને કેવું એને કહેજો. આ જનાવર જેમ કૂતરા રે, મીંદડા રે, એવી જ રીતે ઓલા ધોરિયા જે છે જ્ઞાની પરદેશની પ્રજા એ આવી જ રીતે રે કૂતરા. એટલે આ મરી જાય એટલે કૂતરા થાય ને કૂતરા મરી જાય એટલે પાછા આ ધોરિયા થાય. આ હું તમને ઠેઠ ગોમતીજીને કાંઠે સીધો અહીં આવીને વાત કરું છું. કાંઈ કરતા કાંઈ ખોટું નહીં. અવડા મરી જાય ને કૂતરા એટલે તરત ધોરિયા થાય. અને ઓલા ધોરિયા ગુજરી જાય એ વડે તરત કૂતરા થાય. મીંદડા અને કૂતરા બસ બે ગતિમાં એ જીવવા વાળા. ત્રીજી કોઈ ગતિ જ નહીં. ઊભી ભરી બજારે કૂતરા એકબીજા કૂતરા કૂતરીયું મોઢા ચાટતા હોય એમ ભરી બજારે આ ધોરિયા ધોરિયું એકબીજાને મોઢા ચાટતા હોય. ઊભી બજારે ભરી બજારે હજારો માણસો ઉભા હોય અને એવડા એ મોઢા ધોરિયાઓની વાત કરું છું. ધોરિયા એટલે જ્ઞાની પ્રજા. જ્ઞાની પ્રજા, પરદેશની પ્રજા. એવડી પ્રજાને એને બ્રિટિશ કહે છે, અંગ્રેજો કહે છે. પણ મેં જોયા એટલું જોયું. ભરી બજારમાં હજારો માણસો આટા, પણ પાછા માણસો એ બીજા એ લોકોના માણસો એવા કે એને કોઈને ટાઈમે નંબરે આના હમું જોવે. એવડા એ કોઈ જોવે નહીં, કારણ કે એ એવા જ હોય પાછા. આ ઓલા લોકોને આમ ઓલા એકબીજાના મોઢા ચાટતા હોય, કૂતરા કૂતરીઓના, મીંદડા મીંદડીઓ મોઢા ચાટતા હોય, ત્યાં ઓલા બીજા છે એને જોવે નહીં. એને તો આપણે અહીંથી ભારત વાળા ગયા હતા, આપણે એમ જોયું કે આ જનાવર કોણ, અને પૂછડું નથી ને આ કોણ, શિંગડા નથી ને આ કોણ, આપણે એમ કરીને જોઈએ. બાકી એના માયલા એ કોઈ તો જોતા નથી, એને ટાઈમ નથી. ટાઈમ હોય તો એ બધા એ માયલા જ છે. એટલે એને કઈ નવાઈ લાગતી નથી. માણસની ડાયરીમાં આનાથી વિશેષ શું કહેવાય? માણસની ડાયરીમાં જો નામ હોય તો આ જનાવરની રીતુ ન પોસાય, જનાવરની રીતે ન જીવાય. જનાવર એમાં ગુરુમુખી સાથે આજ હું સંગત કરું છું, આ વાત કરું છું. ગુરુમુખી ઈ ક્લાસમાં, ઈ વર્ગમાં, ઈ ધોરણમાં ભણવા બેઠા હો તો અભ્યાસીને શું લાગુ પડે છે? ગુરુના વચનમાં સાંગો પાંગ રમીએ પાનવાઈ,
કાયમ કરીએ એનું એ ભજન. કેનું ભજન? ગુરુનું. શું કામ ગુરુનું ભજન કરીએ? કે આ યાદ હતું બધું ભૂલાઈ ગયું છે. ભૂલાઈ ગયું કે નહીં? સાચું કહેજો, સાચું કહેજો. તમે 10 વર્ષના હતા ત્યારે તમને યાદ છે? બધું યાદ છે? ખોટું મને બનાવટ કરવા હા પાડો. યાદ હોય તો કયો. 5 વર્ષના હતા, યાદ છે બધા? યાદ હોય તો કયો. એટલે માળા કરતા 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 તમે ધીમે ધીમે તમે તમને યાદ કરતા જાઓ. અને યાદ તમને ન આવો તો ગુરુનો હાથ પકડી લ્યો, અથવા ગુરુના હાથમાં હાથ આપી દો. આપણો હાથ એ પકડી લે અને એ ધીરે ધીરે આપણને યાદ કરાવે કે જો અવડો હતો ત્યારે તું આમ હતો, અહીંયા તું આમ હતો, અહીંયા તું આમ હતો, અહીંયા તું આમ હતી, અહીંયા તું આમ હતો, અહીંયા તું આમ હતી. એમ કરતા કરતા માના ખોડામાં કોણ હતો એ ઓળખાવે. એમ કરતા કરતા માના ઓદરમાં માની નાભી સાથે આપણી નાભી જોડાયેલી હતી તે વખતે આપણે કોણ કેવા એ ઓળખાણ ગુરુજી ત્યાં સુધી આપે. એનું નામ સ્મરણ કહે છે. શું કહે? સ્મરણ. અને એક જ ઝાટકે બધું ભૂલાવી દે, બધું ભૂલાવી દે. કાકા ક્યાં? તો કોઈ નથી. મામા તો કોઈ નથી. પપ્પા તો કોઈ નથી. મમ્મી તો કોઈ નહીં. ભાઈ કોઈ, ઘર તો કોઈ, ગામ તો કોઈ, નામ તો કોઈ, પુરુષ તો કોઈ અહીંયા છે જ નહીં. એક જ ઝટકે બધું ભૂલાવી દે. એનું નામ મરણ. મરણ. એક જ ઝટકે બસ. ડોકામ પડી ગઈ, ગયો હંસ. પછી આ ક્યાં ગામનો, કેનો, કેવી ઓળખાણ, એની કોઈ વાત જ નહીં. એક જ ઝટકે બધું ભૂલાવે. હજી યાદ રાખો, એક જ ઝટકે બધું ભૂલાવી દે. એનું નામ મરણ. અને ધીમે 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 આપણને આપણી પોતાની ઓળખાણ કરાવી દે. એનું નામ સ્મરણ. પોતાની ઓળખાણ. આ જીવતો જાગતો બેઠો આ શ્વાસે આખા જગતના માલિકની સાથે જોડાયેલો આપણને આપણી ઓળખાણ આપી દે. એટલે તરત જ આપણને ખબર પડી જાય કે આ હું નથી. આ અહંકારનો પડદો, અહંકારનો મોરો પહેરીને ફરું છું. આ અહંકારને વશ થઈને આંખ બંધ કરીને ભાગ્યો છું. તે હું નથી, તે હું નથી, તે હું છું. આ શ્વાસે વિશ્વાસના ઘરમાં, અખંડના ઘરમાં રમું છું. તે હું, તે હું. આવડી ગુરુ સાથે પ્રીત બાંધે છે એ બધા હંસ ગતિના ગુરુમુખી આત્માઓ. એ કાયમ કરવું એનું એ ભજન. ગુરુના વચન મારે સાંગો પાંગ રમીએ પાનબા. કાયમ કરીએ એનું ભજન. આળસ કરીને સુઈ નવરે પાનબા. આળસ કરી સુઈ નવરે પાનબા. ભલે આળસ, વહેમ અને શંકા. આળસ કરી સુઈ ન રહેવું, અજ્ઞાનમાં ન રહેવું. શું એટલે અજ્ઞાન. અને એવા વહેમમાં ન રહેવું. ભલે કબજે કર્યું હોય પોતાનું મન રે. એવા વહેમમાં ન રહેવું કે હું માણસનું શરીર લઈને આવ્યો છું. એવા વહેમમાં ન રહેવું કે મારું મન મારા કાબુમાં છે. એવા વહેમમાં ન રહેવું કે મારી ડોકમાં કંઠી છે એટલે હું ગુરુમુખી છું. એવા વહેમમાં ન રહેવું
आलस करी सुई न वरेवू पान भाई ए भले कबूजे कर्યું होई પોતાનું मन रे ध्यान ने धारणा कायम राखिए कायम करिए अभ्यास कायम करिए घीनी जोत करिए घीनी जोत रात्रि ना पाछला पहरे 3:45 થી 3:30 માં પહોંચાય તો ઘીની જોત કરીએ રાત્રિના નિંદ્રા પહેલા ઘીની જોત કરી પતિ ને પત્ની બે જોતને જવાડે જ્યોતમાં સુરતા રાખીએ કોની વચન મર્યાદાની અને એક ખ્યાલ રાખીએ સજાગ કે કોઈ નબળો વિચાર અંદર આવતો નથી ને સૂતરનો કાચો તાર છે કાચા સૂતરને તાતણે તલવાર ટાંગી છે પડીક પડશે આવી વચનની શમશેર માથા ઉપર રાખી અને બેઉ જણા બેસીએ ધીમે 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 ભાળી ગયા પછી અધીરું ન થાવું પાનભાઈ અધિક રાખવો आठे पहोर माना मुक्त थईने રહેવું પાનબાઈ बहुविध जागे जेथी प्रेम जेम रेणी पाड़सो रेणी पाड़सो એટલે આકરું લાગશે આકરું બહુ લાગશે પણ એમાંથી પ્રેમ પ્રગટ થશે વાસના દબાતી જશે ને ઉપાસના પ્રગટતી જશે રેણી પાડો પછી જ પ્રેમ જાગે ત્યાં સુધી તો મોહમાં બેવ સામસામા મોહમાં ગુરુ શિષ્ય પતિ ને પત્ની બેવ મોહમાં ગુરુ શિષ્ય ને શું મોહ હોય એ નહીં મોહ મોહ સકામ નિષ્કામ બે રેણી પાડવા માંડશો એટલે આપોઆપ પ્રેમ પ્રગટશે એમ ગંગા સતી આ ગ્રસ્તાશ્રમમાં રહીને કહે છે બહુવિધ જાગે જેથી પ્રેમ હંમેશાનો અભ્યાસ ચૂકીએ નહીં પાનબાઈ છોડી ન દેવા નિયમ રે નિત્ય પવન ને ઉલટાવીએ પાનબાઈ રમીએ સદાય ગુરુ
वचननी शंकरे नित्य पवन में उलटावे रमिए सदाई गुरुजी ने संगरे गंगा सती ए उरुड़ू बोल्या पानभाई पछी चढ़े नहीं दूजो रंग रे पछी होली ने दिवसे रंगे रमवानू पछी चढ़े नहीं दूजो रंग रे माराथी अंतर रे स्वामी राजा अड़गा करो रे जेवी तेवी तोई तमारा घरनी नारी रे सीताजी पूछे रे लक्ष्मण ना बांधवा क्यों ने यमुने क्यों ने यमुने वचन मर्यादानी रहनी रे अंतर ना पड़दा रे रघुपति खो वालो करे छे ए अगम घरनी वातो रे चांदो सूरज रे लक्ष्मण दोनों नोता अन नोता नोता धरणी ने आकाश रे जमीन के पानी नो संयोग नोतो नोता नोता केदी धरणी ने आकाश रे
लाघो रे लक्ष्मण याधर હતો મારા સંત વિરલા પાસે રે એ હતો હરિગુરુ સંતોની પાસે રે કારણ કે કાચો મણકો રે લક્ષ્મણ જીરવો કાચો પારો રે લક્ષ્મણ જીરવો એ જેવા તેવાથી જીરવ્યો નવ જાય રે કારણ કે વાસણ છોટાને વસ્તુ આવે મોટી થામ વિના હે ગુરુ ગમ વિના કેમ કરી ફેરાય રે સીતાજી પૂછે રે લક્ષ્મણ ના બાંધવા કેવી રીતે સજવા મારે શણગાર રે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર મેળે મળ્યા જાવું મારે એ જાવું મારે ધણી તણે દ્વાર રે સીતાજી પૂછે રે રઘુપતિ ક્યો ને અમને વચન રહેણી વાતો રે અમારાથી અંતર રે ધર્મના ધણી અડગા કરો જેવી તેવી એ જેવી તેવી તોય તમારા ઘરની નારી રે અંતરના પડદા રે
स्वामी राजा अड़गा करो रे। अंतरना पड़दा हवे रघुपतिए खोलिया वालो करे छे बड़ा धर्मनी वातो रे सती वचन मर्यादा चूकी गया पछी आओ अमे होशू हवे बेट के राजिया द्वारिका न राजिया अन तुम्हें हो जो रुक्ष्मणी अवतार रे लक्ष्मण हो से रे बड़भद्र राजिया अनवातु करशु यदु कुड़ली माई रे अंतरना पड़दा रे स्वामी राजा अड़गा करो क्यों नहीं बोले क्यों नहीं बोले बड़ा धर्मनी वातु रे मैं होशू रणु जाना राजिया तुम्हें हो जो तुम्हें हो जो डाली बाई नो अवतार रे जोड़े सजोड़े रे सब रामा माल शू जोड़े रे जोड़े सजोड़े भेड़ा पाछा जोड़े सजोड़े आ पंड
ને મૂકીને ભેણા પાછા જોડે સજોડે સવરામાં માલ શું વાતો કરશું અંતર રે સ્વામી રાજા અળગા કરો રે સીતાજી પૂછે રે લક્ષ્મણ ના બાંધવા ક્યો નહીં અમને ક્યો નહીં અમને વડા ધર્મની વાતો રે બાવા બાળના ચરણે રે રામદેવજી બોલ્યા પાંચા સાતા નવાને બારા કરોડ 33 પહોંચ્યા નિર્વાણ રે બાવા બાળનાથ ચરણે રામદેવજી બોલ્યા 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 ગાણ રે બોલા બોલા હે બોલા 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 આગમના અમારાથી અંતર રે સ્વામી રાજા અડગા કરો સ્વામી રાજા અડગા કરો રામદેવજી મહારાજ દ્વારિકા એક તેરા આધાર રામ દે કર દો બેડા मेरी नाव बड़ी मजेदार राम दे कर दो बेड़ा राम दे
राम सीताराम साई राम सीताराम साई राम जलाराम साई राम जलाराम गुरु राम बापा राम गुरु राम बापा राम बापा राम सीताराम सीताराम राधे श्याम उमा शिव उमा शिव उमा शिव उमा शिव नक्कड़ंगी रामदेव नक्कड़ंगी रामदेव नक्कड़ंगी रामदेव रत प्यारे जन्म सफल कर ले प्यारे जन्म सफल कर ले सद्गुरु રાહ નહોતા જોતા પણ એવી સુરતાથી તમે યાદ કરતા હતા એવી રીતે તમે યાદ કરતા હતા એ રાહ જોઈ ન કહેવાય એવી રીતે તમે કોઈ કે ને એટલે બાઈ કહીને ગઈ ડબરામાં 2 ઢેફા મૂક્યા માટીના ઢેફા અને મોટી દીકરીને કહેતી ગઈ કે ભાઈ રોવે તો કહેજે કે આમાં ખાવાનું છે હું આવીશ ને એટલે ખાવાનું આપીશ એમાં તો કઈ ઢેફા હતા 2 બોલો રોવે એટલે છોકરી કે જો માં આમાં મૂકીને ગઈ પણ મારાથી પોગાતું નથી બા આવે ને એટલે આપણને આપશે એટલે વળી પાણી પીને રમવા માંડે એમ કરતા હાંજ પડી ઓલી બિચારી કંઈક આટો ને એવું બધું લઈ આવીને આવીને બનાવી ડબરો હેઠો ઉતારીને ડબરામાં દઈ ડબરામાં ઢેફા હતા એમ વસુદેવન દેવકીજી મથુરાની જેલમાં મરવા તૈયાર થયા અને ભગવાને કીધું કે કેમ અકળાઈ ગયા તો આવી રીતે કેમ જીવાય આવી રીતે જીવાય આવી રીતે જીવાય કેવી રીતે હાથમાં બેડ્યું પગમાં બેડ્યું જેલમાં રહેવું બાપની જેલ હગો ભાઈ સંસાર ભોગવવો બાળક એક એક જન્મ આપીને એને હાથમાં આપવું એને હાથે મારી નાખે આંખે જોવું આના કરતા ગુજરી જવું 1000 દરજે હારું આવું તો કઈ નથી ને તમને આવું છે કઈ આવી કઈ તકલીફ છે કોઈ આવી તકલીફ હોય તો કયો આ કેવી તકલીફ એવા ભગવાનના મા બાપ થવા માટે કેવા પાટા પડે એ તો જુઓ ભગવાનના મા બાપ થવા માટે એની દશા શું થઈ એ તો જુઓ જેલમાં લગ્ન થયા પછી સીધા જેલમાં લગ્ન થયા પછી સીધા જેલમાં જેલમાં લોઢાની બેડીઓમાં જીવવાનું જેલમાં સંસાર ભોગવવાનો જેલમાં પ્રસૂતિ બાળકનો જન્મ જેલમાં અને ઈ બાળકને પાછો સગો ભાઈ બાપની જેલ આ કોક વિચાર તો કરો આ કેવું કષ્ટ હશે એટલે મરવા તૈયાર થયા કે આનાથી હવે મરી જવું સારું ત્યારે ભગવાન આવીને ઉભા રહ્યા મરજીવા બને સો વાતોમાં નહીં મરજીવા બને છો વાતોમાં નહીં મરજીવા બને વાતોમાં નહીં બને તો ખબર પડે કેમ બનાય વાતોમાં મોજ કરે હું આ પેલા નાયલોનના ઢોકરા ચટણી ખાઈ લે એ મોજ છે એ મોજ કહેવાય આવડાને દે ને મોજ કે નાયલોનના ઢોકરા મારે ચટણી નાખી દે એટલે ખાઈ લે તો મોજ કરી આજે ચોપાટીમાં મોજ કરી હું ધૂળ મોજ કરી ઈ મોજ કહેવાય એ કોઈ મોજ છે હારા લુગડા પહેરીને ફરે સુગંધ આવે એમાં ફરે એ મોજ કહેવાય મોજ નહીં મરજીવા બને તો એ કેવી મોજ કરે મરજીવા બને
વાસનાઓ વહી જાય ને ઉપાસનાના ઘરમાં ઉભા રહીએ બે માણસ, તો ઈ મોજ કેવી કરે એને કીધું મરજી વાબને મોજ કરે. આ થીગડાઓને નહીં, થીગડાઓને નહીં, ધનેડાઓને નહીં, મરજી વાબને સો મોજ કરે. એટલે